સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પરવરનું શાક તો બધા ઘરે બનાવતા જ હોય છે ને, પણ હું આજે એક અલગ રીતથી ભરેલા પરવર બનાવવાના છે। જે પરવર નહીં ખાતા હોય એ બી પરવર ખાતા થઈ જશે। એમાં આપણે એક ટેસ્ટી અને ચટપટો મસાલો પ્રિપેર કરવાનો છે। ત્યારબાદ એ મસાલે ફિલ કરી અને આપણે ભરવા પરવર બનાવવાના છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે પરવર લીધેલા છે। મેં આશરે 300 ગ્રામ આસપાસ મેં પરવર લીધા છે। હવે પરવરને આગળનો ડીટાનો ભાગ અને પાછળનો ડીટાનો ભાગ કટ કરી એને પીલ કરી લઈએ। ભરવા પરવર બનાવતી વખતે આપણે છોડા કાઢવા કમ્પલસરી હોય છે। ત્યારબાદ આ રીતે આપણે એને કટ મૂકવાનો છે। જો તમે આ કટ મૂકો અને તમને ફીલ થાય કે એમાં તમારા પરવર બહુ પાક્કા છે અને બિયા બહુ છે તો તમે એ સ્ટેજ પર એમાંથી બિયા રિમૂવ કરી શકો છો। અને જો કૂણા પરવર હોય તો એમાંથી બિયા રિમૂવ કરવાની જરૂર નથી। આ રીતે મેં બધા કટ કરી અને પરવર રેડી કરી લીધા છે। હવે મસાલો બનાવવા માટે એમાં લસણ, લાલ મરચું અને થોડું જીરું લઈ અને સરસ એની ચટણી પ્રિપેર કરી લઈએ। આ ચટણીથી આપણો જે મસાલો છે ફિલિંગ એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। હવે ફિલિંગ બનાવવા માટે ધાણા જીરું, હળદર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી જેટલા તલ, એમાં થોડો મેંગો પાવડર, તમે લીંબુ બી લઈ શકો છો, થોડી ખાંડ લઈ લીધી છે, મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે। આમાં ચણાનો લોટ લીધો છે મોટા 3 ચમચી જેટલો અને થોડા આપણે ઝીણા ધાણા સમારીને લઈ લઈએ। જો તમારી પાસે ચણાનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ ગાંઠિયાને બી ક્રશ કરીને લઈ શકો છો। હવે આપણી જે પ્રિપેર લસણની ચટણી હતી એ એડ કરી અને 2 મોટા ચમચા તેલ એડ કરી દીધું છે। હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરવાની છે। એક સરખા સ્પાઇસીસ અને બધું સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે પ્રોપર મિક્સ કરી લઈશું। આપણે જોઈ શકીએ છીએ કે ક્રમ્બી મિક્સ થઈ ગયું છે। એટલે આ સ્ટેજ પર આપણે પહેલાં 2 ચમચી પાણી એડ કરશું, ત્યારબાદ અગેન મિક્સ કરી લઈશું। હવે આપણે ચમચી વડે મિક્સ થઈ ગયા બાદ હાથેથી જરા મિક્સ કરીશું જેથી એના દરેક મસાલામાં એક સરખું મોઇશ્ચર જાય તો આપણો મસાલો સરસ રેડી થઈ જશે। આપણે જોઈ શકીએ છીએ કે આપણો મસ્ત મસાલો ચટપટો, તીખો અને ટેસ્ટી સ્ટફિંગ માટેનો જે મસાલો છે એ રેડી થઈ ગયો છે। હવે આપણે જે પરવર લીધેલા હતા કટ કરેલા એ લઈ લઈશું અને આ રીતે એને જે આપણે કટ કરેલો ભાગ હતો એને થોડો બ્રોડ કરીને આ રીતે એમાં આપણે જે મસાલો બનાવ્યો છે એ ભરી દઈશું। આ રીતે આપણે બધા પરવરને ભરીને રેડી કરી દઈશું। હવે એને વઘારવા માટે એક પેનમાં તેલ લઈ લીધું છે। તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। હું અત્યારે આ રીતનું મોટું વાસણ લઈ રહી છું, તમે એની જગ્યાએ ફ્લેટ પેનનો યુઝ કરજો કે જેથી એનાથી પરફેક્ટ ટેક્સચર મળશે। હવે આ રીતે આપણે તેલમાં પરવરને ગોઠવી લઈએ। હું 1 બાય 1 જેટલી સ્પેસ છે એટલામાં પરવર ગોઠવી રહી છું। અત્યારે મારી ક્વોન્ટિટી ઓછી છે પરવરની એટલે આ આટલા તેલમાં મારે થઈ જશે। જો તમે વધારે ક્વોન્ટિટીમાં પરવરનું શાક બનાવતા હોય તો ફ્લેટ પેનમાં ગોઠવજો જેથી બધા પરવર ચડી બી જાય અને સોફ્ટ ના થઈ જાય। હવે ઢાંકીને એને ચડવા દઈશું। હવે 5 મિનિટ બાદ એને આ રીતે આપણે થોડા ફ્લિપ કરીને બીજી સાઈડ બી એની કૂક થવા દઈશું। ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂક્કો એડ કરવાનો છે અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલામાં જ થોડું પાણી એડ કરી અને આમાં એડ કરી દેવાનું છે। હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ। આપણે જોઈ શકો છો કે હવે આપણા ભરવા પરવરનું ટેક્સચર કેટલું સરસ આવી ગયું છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ટેમ્પટિંગ થઈ ગયા છે। તો આપણા ભરવા પરવર રેડી થઈ ગયા છે। ગરમા ગરમ એને સર્વ કરી લઈએ। તમે આ ભરવા પરવર રોટલી, ભાખરી, પરાઠા સાથે એન્જોય કરી શકો છો। તમારા ઘરે આ ભરવા પરવરની રેસીપી કેવી રીતે બનાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।